ફાયર બ્રિગેડને મળેલી માહિતી મુજબ આગ લાગવાની ખબર મળતા જ ઘટના સ્થળે અગ્નિશામક દળની ગાડીઓ મોકલવામાં આવી હતી। અગ્નિશામક કર્મચારીઓ આગ પર કાબૂ મેળવવા અને તેને ફેલાતી અટકાવવા પૂરા પ્રયાસો કરી રહ્યા હતા। ઘટના સ્થળે ફાયર જવાનો અને અગ્નિશામક સાધનો સાથેની મોટી સંખ્યામાં ટીમો પહોંચી હતી। આગના કારણો અને નુકસાનની માહિતી હજુ સ્પષ્ટ થઈ નથી। આગના પગલે સ્થાનિક પોલીસ પણ દોડી આવી હતી। સત્તાવાર સૂત્રોના જણાવ્યા મુજબ ફાયર વિભાગ આગ પર કાબૂ મેળવવા માટે નિયંત્રિત યુક્તિઓ અપનાવી રહ્યો છે। વધુ વિગતોની પુષ્ટિ હજુ સુધી થઈ નથી। સ્થાનિક રહીશોને સુરક્ષિત સ્થાને ખસેડવાના પગલાં પણ લેવામાં આવ્યા છે। આગ પર કાબૂ મેળવવાનું કાર્ય હજુ ચાલુ છે। ये करीब 7:14 पे फायर कंट्रोल रूम में कॉल आया था और यहाँ पे 3 गेट से गाड़ियाँ भेजी थी, डुम्बाल से, डिंडोली से और मान दरवाजा से। उसके बाद यहाँ अधिकारी पहुँचने के बाद पता लगा कि जो इलेक्ट्रिकल डक्ट है उसके थ्रू पूरे मार्केट में धुआं हो गया था, काफ़ी डेंस स्मोक था। यहाँ आने के बाद ब्रिगेड कॉल डिक्लेयर किया और सारे अधिकारी जो है तमाम गेट की गाड़ियाँ यहाँ पे आई। 20 से 22 यहाँ पे गाड़ियाँ है। हाइड्रोलिक प्लेटफॉर्म है, टर्न टेबल लेटर है और जो थर्ड फ्लोर पे 5वें माले पे और लास्ट में टॉप फ्लोर पे 8वें माले पे आग थी और सभी फायर फाइटर्स ने अपना जान जोखिम में डाल के अंदर गए और फायर फाइटिंग की और अभी ये करीब 3-3.5 घंटे की मशक्कत के बाद पूरा फायर अभी कंट्रोल में है। कूलिंग की कामगिरी चालू है। सर कितनी टीम लगी थी और कितना नुकसान हो सकता है और आग लगने का कारण क्या हो सकता है? इलेक्ट्रिकल जो वायर है उसकी वजह से आग लगा था और इलेक्ट्रिकल सप्लाई बंद किया। जहाँ जहाँ वायर जा रहा है वहाँ पे 3-4 फ्लोर पे आग लगी हुई थी और माल ज़्यादा था उसमें दुकानों में, इसलिए काफ़ी धुआं हो गया था। क्लेम भी थी और 20 से 22 गेट की गाड़ियाँ लगी हुई थी। करीब 100 से 125 लोग के आसपास मैन पावर लगा हुआ है। 7:15 कॉल મળેલો અંજાર વ્યક્તિ દ્વારા કે ધુમાડા નીકળે છે રાજ ટેક્સટાઇલમાં। કોલ મળતાની સાથે જ 5 ફાયર સ્ટેશનની ગાડી ઘટના સ્થળે પહોંચી ગયેલી। ઘટના સ્થળ પર આવતા જાણવા મળેલું કે વધારે પ્રમાણમાં મેન પાવરની અને અધિકારીની જરૂર હોય તો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયેલા અને અત્યારે હાલમાં કામગીરી ચાલુ છે। એવું કંઈ ખબર નથી, પણ અત્યારે એવું કહે છે જ્યારે ગાડી ઘટના સ્થળે પહોંચેલી ત્યારે જે આપણે કેબલ આવે વાયરિંગ એમાં આગ લાગેલી ની નીચેથી ઉપરની સાઈડમાં ગઈ હતી લિફ્ટના હિસાબે। બાકી તો પછી આગળની કાર્યવાહી તપાસ કરતા જ જાણવા મળશે। અત્યારે ટોપ ફ્લોર ઉપર છે બરાબર, અને બાકી તો નીચેથી ઉપર ગઈ છે। દરેક દુકાનો ખોલ્યા પછી ખબર પડે કે કેટલી દુકાનોમાં આગ લાગેલી છે અને કઈ રીતે લાગેલી છે। અત્યારે 8 થી 10 ટીમો ફાયરની ઘટના સ્થળ ઉપર છે। હા, મેસેજ આપો ના, જાનાની કોઈ નથી।